આમ તો ભાણેજના લગ્નમાં સૌથી વધુ હરખ મામાને હોય છે. બહેનના સંતાનોના લગ્નમાં મામા મોંઘેરું મામેરું ભરતા હોય છે. ત્યારે હાલ એક લગ્ન ખૂબ ચર્ચામાં આવ્યા છે અને એ ચર્ચાનું કારણ છે ખાખીમાં મામેરું લઈને પહોંચેલા પોલીસ કર્મીઓ. થાણામાં વર્ષોથી સફાઈ કર્મી તરીકે ફરજ બજાવતા વિજયકુમારની બહેનોના લગ્નના ઢોલ શરણાઈ સાથે પોલીસ કર્મીઓ આવ્યા અને 51,000 રૂપિયા રોકડા તથા અન્ય કિંમતી ઘરેણાઓનું મામેરું ભર્યું અને એટલું જ નહીં, લગ્નમાં મામાની દરેક ફરજ પણ નિભાવી. ખાખી વર્દીમાં મામા બનીને પહોંચેલા પોલીસ કર્મીઓને જોતાની સાથે જ ત્યાં હાજર સૌ કોઈ ભાવુક થઈ ગયા અને બાદમાં તો જે થયું તે જાણીને તમારી આંખો પણ ભીની થઈ જશે. નમસ્કાર, આપ હાલ વાત ગુજરાતી જોઈ રહ્યા છો અને આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા. હાલમાં ખાખી વર્દીમાં મામેરું ભરવા આવેલા પોલીસ કર્મીઓની આ ચર્ચિત ઘટના વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. આમ તો કહેવાય છે કે ઘણી વખત લોહીના સંબંધો કરતાં પણ લાગણીના સંબંધો વધારે મજબૂત હોય છે અને આપણે હંમેશા પોલીસને તો કાયદાના રક્ષક તરીકે જ જોતા હોઈએ છીએ, પરંતુ એ ખાખી અને માનવતાનો સંગમ લોકોની ખુશીઓનું પણ કારણ બની જતો હોય છે. ત્યારે આવા જ દ્રશ્યો હાલ રાજસ્થાનના મકરાણા પોલીસ સ્ટેશનના કર્મીઓએ સાર્થક કરી બતાવ્યો છે. વિજયકુમાર કે જે લાંબા સમયથી મકરાણા પોલીસ સ્ટેશનમાં સફાઈ કર્મી તરીકે ફરજ બજાવી રહ્યા છે અને હાલમાં જ તેમની બહેનોના લગ્ન યોજાયા હતા. આ લગ્નમાં મામાની કમી પૂરી કરવા માટે પોલીસ કર્મીઓ જ વર્દીમાં મામેરું લઈને પહોંચે છે અને આ પ્રેમ જોઈને વિજયકુમાર પણ ભાવુક થઈ જાય છે. જો આ સમગ્ર ઘટના વિશે વિગતે વાત કરીએ તો રાજસ્થાનના દીડવાણા કુચામણ જિલ્લાના મકરાણા પોલીસ સ્ટેશનના પોલીસોએ એ જ થાણામાં વર્ષોથી સફાઈ કામ કરતા વિજયકુમાર નામના વ્યક્તિની બહેનો માટે મામા બનીને જવાબદારી નિભાવી હતી. સાંજે પોલીસ સ્ટેશનના પોલીસ નિરીક્ષક જગદીશ પ્રસાદ મીણા સહિત તમામ સ્ટાફના જવાનો અચાનક વિજયકુમારના ઘરે પહોંચ્યા હતા. એટલું જ નહીં, પરંપરાગત અંદાજમાં તેઓ મામેરું લઈને પહોંચ્યા હતા. પોલીસ તેમની વર્દીમાં જ રોકડ રકમ, ઘરેણાં અને કપડાં લઈને મંડપ સુધી આવ્યા, જ્યાં વિજયકુમારના પરિવાર દ્વારા પોલીસ ભાઈઓનું સ્વાગત કરવામાં આવ્યું અને આ તકે પોલીસ ટીમે બહેનના હાથમાં 51,000 રૂપિયાની રોકડ રકમ, 2 ચાંદીની વીંટીઓ અને કપડાં સહિત અન્ય વસ્તુઓ મામેરા તરીકે મૂકી. આ દ્રશ્ય જોઈને વિજયકુમાર સહિત સમગ્ર પરિવારના લોકો ભાવુક થઈ ગયા હતા. એટલું જ નહીં, ત્યાં હાજર ગ્રામજનો અને સગા સંબંધીઓને આ વાતની જાણ થઈ ત્યારે સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી અને લોકો પોલીસની પ્રશંસા કરી રહ્યા હતા. આપને જણાવી દઈએ કે વિજયકુમાર લાંબા સમયથી પોલીસ સ્ટેશનમાં સફાઈ કર્મી તરીકે સફાઈનું કામ કરે છે અને તે પરિવારની જેમ જ ત્યાં બધા સાથે વર્તે છે. હાલમાં જ તેમની બહેનોના લગ્ન હોવાથી તેણે થાણાના પોલીસ સ્ટાફને લગ્નમાં આવવા માટેની કંકોત્રી આપી હતી. તેના આમંત્રણને માન આપી પોલીસ સ્ટાફ ત્યાં પહોંચ્યો ત્યારે તેના હરખનો પાર ન રહ્યો અને જ્યારે તેને ખ્યાલ આવ્યો કે પોલીસ ફક્ત મહેમાન બનીને નહીં પરંતુ મામાના સંબંધે મામેરું લઈને પહોંચ્યા છે ત્યારે તો તેની આંખો પણ ભીની થઈ ગઈ હતી. વિજયકુમારના ભાવને જોઈને જ પોલીસ સ્ટેશનના સ્ટાફે ભેગા મળીને નક્કી કર્યું હતું કે તેમના બહેનોના લગ્નમાં મામેરું ભરવું છે. આ તકે વિજયકુમાર વિશે પોલીસે જણાવ્યું હતું કે સફાઈ કર્મી તરીકે તેમણે હંમેશા પોતાની ફરજો પ્રમાણિકપણે નિભાવી છે. સમય જતાં તેમણે સ્ટેશન સ્ટાફ સાથે પરિવાર જેવો સંબંધ વિકસાવ્યો છે અને એટલા માટે જ અમે એમના બહેનના લગ્નમાં ભેટ લઈને પહોંચ્યા છીએ. બાદમાં વિજયકુમારે પણ ભાવુક થઈને જણાવ્યું કે તેમણે ક્યારેય કલ્પના નહોતી કરી કે પોલીસ સ્ટેશનમાં તેમના સાથીદારો તેમના પરિવારના સુખ દુઃખમાં આ રીતે ભાગ લેશે. તેમણે કહ્યું કે તેઓ આ આદર અને સમર્થનને જીવનમાં ક્યારેય નહીં ભૂલે અને આ તકે તેમના પરિવારજનોએ પણ પોલીસ સ્ટાફનો આભાર માન્યો હતો. લોકોનું કહેવું છે કે આ પહેલ સાબિત કરે છે કે પોલીસ ફક્ત કાયદો અને વ્યવસ્થા સુધી મર્યાદિત નથી, પરંતુ તેમની સામાજિક જવાબદારીઓ પણ નિભાવે છે. મકરાણા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી આ સામાજિક પહેલની સમગ્ર વિસ્તારમાં વ્યાપક પ્રશંસા થઈ રહી છે. મહત્વનું છે કે આપણે ત્યાં અને ખાસ કરીને રાજસ્થાનમાં ભાણા કે ભાણીના લગ્નમાં મામેરું ભરવાની પરંપરા સદીઓ જૂની છે. રાજસ્થાનમાં તેને માયરા કહેવામાં આવે છે.
લગ્નમાં મામેરાની વિધિ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ સમય દરમિયાન ભાઈઓ તેમની બહેનને ઘણી મોંઘી ભેટો આપે છે. આ ભેટો ઘણીવાર રોકડ, ઘરેણાં અને કપડાના રૂપમાં આપવામાં આવતી હોય છે. આના દ્વારા બહેન અને તેના પરિવારને સહાય આપવામાં આવે છે. થોડા સમય પહેલા નાગોર જિલ્લામાં એક લગ્નમાં 25 કરોડ રૂપિયાનું મામેરું આપવામાં આવ્યું હતું, જેમાં 1.5 કરોડ રૂપિયા રોકડા, કરોડોના સોના ચાંદીના દાગીના, જમીન અને એક પેટ્રોલ પંપ પણ આપવામાં આવ્યો હતો. એટલું જ નહીં, ગામના લગભગ 500 પરિવારોને ચાંદીના સિક્કા અને રોકડ પણ આપવામાં આવી હતી. ભાણેજના લગ્નમાં મામેરું આપવા 100 કાર અને 4 બસો સહિત કુલ 700 લોકો પહોંચ્યા હતા. 1.5 કરોડ રૂપિયા રોકડા, 1.25 કિલો સોનું, 15 કિલો ચાંદી, 209 વીઘા જમીન, અજમેરમાં એક પ્લોટ, પેટ્રોલ પંપ, એક ચાંદીનો સિક્કો અને અન્ય લોકોને 100 રૂપિયા રોકડા આપવામાં આવ્યા હતા. આ મામેરાની ખૂબ ચર્ચાઓ થઈ હતી અને આ મામેરાની કુલ રકમ 21 થી 25 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ અનોખું મામેરું જોવા લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. જોકે ઘણા લોકોનું માનવું છે કે દરેક ભાઈ તેની બહેન અને ભાણેજને પ્રેમ કરતા જ હોય છે. તેના પ્રેમ અને લગ્નમાં મામેરા કરતા તેની હાજરી જ કિંમતી હોય છે. ત્યારે મામેરું લઈને આવેલા પોલીસ કર્મીઓએ ખાખી વર્દીમાં માનવતાની મહેકને પણ મહેકાવી છે. ત્યારે આ અંગે આપ સૌ કોઈ શું માની રહ્યા છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.